હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સવારના 7:30 વાગી ગયા છે. ત્યારે સવારમાં એક સેમિનાર છે, ત્યાં હું અને મારા ભાઈની જઈએ છીએ. ચાલો તો પહેલા હું મારા ભાઈના ઘરે જાઉં અને પછી ત્યાંથી નીકળીએ અમે. તો ગાઈસ ફાઇનલી છે ને ભાઈના ઘરે પહોંચી ગયો. ભાભી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. આપણે સવારમાં કેમ અવાજ ધીરો થઈ જાય ક્યાં, પછી ધીરે ધીરે અવાજ વધે આપણો. અત્યારમાં ઉઠ્યા હોય કે નહીં, હા, એટલે આરામ મળ્યો હોય શરીરને, એટલે મસ્ત શાંત હોય. પછી ધીમે ધીમે જેમ લોડ વધતો જાય ને મગજ અત્યારે મગજ છે ને હાવ શાંત હોય, અંદરથી એમ ન થતું હોય કે જોરથી અવાજ કરે. હા વાતાવરણ શાંત હોય એટલે મગજ શાંત રહે. હા, નાસ્તો કરી લ્યો તમે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું ને નાવાનું. એટલે તો કહે છે સવારે વહેલું ઉઠવાનું, પણ આપણે ઉઠાતું નથી. કાંઈ નહીં, ચલો નાસ્તો કરી લ્યો તમે. એટલા બધા અહીં ડાયરા કર્યા છે, એટલા બધા ફિલ્મોના પ્રીમિયર કર્યા છે. ખૂબ સુરતની એટલે આપણી મૂળ સૌરાષ્ટ્રની પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે. અત્યાર સુધીમાં એકે એક કાર્યક્રમના સંભારણા છે એ સુખદ છે, સુગંધી છે, પણ આજનો અનુભવ કંઈક નોખો છે. જ્યારે સગર્ભા સ્ત્રી આપણે બેન દીકરી ઘરમાં હોય ને ત્યારે ઘરમાં મહાપુરુષોના, પ્રતાપી પુરુષોના, માતાજીના, દેવના, ભગવાનના ફોટા રાખવામાં આવે, સારી સારી કથાઓ કહેવામાં આવે તો એની અસર બાળકો ઉપર થાય છે. કારણ કે એના કાન ભલે એને સમજાતું નથી, એને ભાષા નથી સમજાતી, એને કંઈ નથી સમજાતું, પણ એના વાઇબ્રેશન, કારણ કે આપણે જે બોલીએ છીએ ને વ્યંજનો, જે સ્વર, જે આપણા અક્ષરો, એ જ્યારે બોલાય ત્યારે એના ધ્વનિ છે ને એની એક ચોક્કસ પ્રકારની અસર થતી હોય છે. એક ફ્રીક્વન્સી હોય છે, એક સાયન્સ છે આખું આ ફોનેટિક્સનું. એટલે બાળકને એ બહારનું વાતાવરણ અસર કરે છે. અને જે ઘરમાં કજિયા કંકાસ થતા હોય, જે ઘરમાં ગાળાગાળી થતી હોય, જે ઘરમાં દારૂ પીને બાપ ધમાલ કરતો હોય, એના બાળકમાં ભલે બાળક બુદ્ધિશાળી થાય, કદાચ મહાન થાય, પણ એમાં કંઈક કચાશ રહી જાય છે. અને એ બાળક સૌથી વધારે અવાજ કોનો સાંભળે છે? એની માનો. કારણ કે માથી સૌથી નજીક છે ને, એને શરીરની અંદર છે, એટલે માનો અવાજ એ સાંભળે છે. માનો અવાજ સાંભળવાને કારણે જ્યારે એ જન્મ લઈને આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે સૌથી પરિચિત કોઈ હોય તો માં છે. માના અવાજને ઓળખે છે, અને માના શરીરમાંથી જ આવ્યો છે એટલે માના સ્પર્શને ઓળખે છે. એટલે માનું પડખું વળે તો રોતું બાળક સાનું થઈ જાય છે. કારણ કે એ સ્પર્શ નહીં, એ જન્મ પહેલાથી ઓળખે છે, એ અવાજને ઓળખે છે. એટલે એમાંથી પછી જ્યારે બાળકને ખોળામાંથી ઘોડિયામાં સુવડાવવામાં આવે, અને પછી એને સુવડાવવા માટે આપણે ત્યાં હાલરડા ગાતા. હવે હાલરડા લગભગ આપણા સમાજમાં ગવાય છે, બહેનોને આવડતા હોય અને ગાતા પણ હોય, પણ મોટા ભાગે હાલરડા છે લુપ્ત થયા છે, આવડતા જ નથી. કદાચ બાળકને સુવડાવવું હોય તો ફિલ્મનું ગીત ગાય, એ શું ગાય હું નહીં તમે સંભળાવું, એનું ઉદાહરણ નહીં આપું. પણ હાલરડા એટલા માટે કે માનો અવાજ એ ઓળખે છે. એટલે માં જ્યારે આલુ લુલુ કરીને ગાય ને ત્યારે બાળકને એ પરિચિત લાગે છે. અને માં સૌથી પહેલા બાળકને પડખામાંથી લઈને સૌથી પહેલા એ માના ખોળામાં આવે છે. અને ગર્ભાશય, માનો ખોળો અને ઘોડિયું જે હોય ને આપણું ખોયું છે, એનો તમે આકાર જોજો. એ ગર્ભાશયનો, એ માના ખોળાનો અને ખોયાનો, ત્રણેયના આકાર, ત્રણેયનો અનુભવ. બાળક છે એ આમ બંને બાજુથી ઢંકાયેલું હોય, પકડાયેલું હોય, એના કારણે બાળકને નિર્ભયતાનો અનુભવ થાય છે.
અને ખોયા વગર સુવડાવશે ને તો ઝબકી જશે. એટલે ગર્ભાશયથી માંડીને માના ખોળાથી માંડી અને ખોયા સુધી એ બાળક માનો અનુભવ કરે છે. અને હારડું છે ને એ એટલા માટે જો એ હારડા આપણે ત્યાં ગાતા ને પહેલા તો એમાં એક ઠ નો આવે, ઠળિયાનો ઠ, એમાં ઢગલાનો ઢ ના આવે, ડ ના આવે, એમાં શું આવે? એક હ આવે, એક ર આવે, એક લ આવે અને એક ળ આવે. આ 4-5 અક્ષરો જ આવે. બાકી બધા શબ્દો આવે પણ મુખ્યત્વે હારડાનો જે પ્રાણ છે ને એ આ 4 અક્ષરો છે. એટલે બાળક તરત ધીમે ધીમે ઊંઘમાં જાય. Many hours later. તો ગાઈઝ ઓફિસેથી ઘરે પહોંચી ગયો અને બપોરના 2 વાગી ગયા છે ને આ બાજુ જો મમ્મી બેસી ગયા જમવા અને આ બાજુ સામાન બધો બહાર કાઢ્યો છે. કેમ સાફ સફાઈ કરો છો? રસોડા વાળો છે. એવું છે. છેલ્લું કામ રહ્યું છે રસોડું. તેલના ડબ્બા આવી ગયા છે. હા જો તેલના ડબ્બા પણ આવી ગયા છે. એટલે તેલના ડબ્બા આવી ગયા હવે એને કંઈક ગોઠવવા જોશે. એ બધા હામ છે ક્યાં? એટલા બધા નાખશું ક્યાં? પહેલા તો ખાનામાં મૂકતા ને ત્યાં મૂકી દો, ખાલી કર્યું ખાનું. આ ખાનામાં નીચે ખાનું ખાલી કર્યું. બધા હમી ગયા. બધા ત્યાં આ બોટલ બહાર. માળે મૂકી દેજો ઉપર, રસોડા માળીઓ પર રહી જશે. ત્યાં છે જગ્યા. હજી તો ઓલામાં ગયો તો. વિચારો વાવેતરમાં હા. કેવું લાગે? મજા આવી ગઈ હો. પણ હે. માં વિશે કીધું આ વખતે, માનું મહત્વ. અને છે ને એક કલાકારે એવા હતા, ઈ જોરદાર હતા, મજા આવી ગયો. પણ ઘડી સાંભળવાની કેમ 20 મિનિટ 25 મિનિટ વહી ગયા ને ખબર જ ન પડી. હજી 25 મિનિટ જ હોય. કલાક હોય પણ એ લોકો માટે એમ અમુક સમય ફિક્સ કર્યો હોય. આવા સેમિનારમાં આપણે જઈએ ને તો બહુ નોલેજ મળે. બધા અલગ વિશે, બધાના વિચારો અલગ સંસ્કાર અલગ. વિશે વાતો થાય, કુટુંબ વિશે વાતો થાય, સંસ્કાર, આપણું કેરેક્ટર, આપણે કહીએ ને કે 10 માંથી 12 વધારવા છે તો કેવી રીતે વધે એનું આપણે નોલેજ આવે, આખું ગણિત શીખવાડે. એટલે આપણે ધંધો કરવો હોય, આગળ જવું હોય તો આપણે બધી ખબર પડે. હા કાંઈ નહીં, સારું ચાલો તો હવે જમવાનું રેડી થઈ ગયું છે ને? ચાલો, કેળાનું શાક, દાળ ભાત, રોટલી. વાહ, કાંઈ નહીં, સારું ચાલો તો હવે મસ્ત મજાનું જમી લઈએ અને જમીને પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી છે ને ઓફિસેથી ઘરે પહોંચી ગયો છું ને એ બધા જો મહેમાન આવી ગયા છે. જય યોગેશ્વર. અમે લોકો તો છે ને માસી ને આવ્યા હતા પણ અમારા મામા ને ઘેરે જમવા જવાનું થયું છે ને. તો હવે અહીંયા જમી લ્યો ને. બધાને ત્યાં મામાએ પછી કીધા ને, આ માસીએ કઈ બતાવ્યું જ નથી. મામાએ આઠ દીધે રસોડું બંધ છે, કલરનું કામ ચાલતું હતું ને તો હવે કાલથી લાપસી ચાલુ કરશે એવું લાગે છે. નહીં, હજી તો સરપ્રાઈઝ આવશે એક, પછી કરવાની છે લાપસી. એવું છે? હા, કલર કેવો લાગ્યો અમારો? સારો છે. રેડી ને? હવે ધોળા દેખાવા ને? હા, વ્હાઈટ નહીં, ઓલો પિંક ને એવો બધો કલર હતો ને યુનિક એટલે યુનિક કલર કાઢી નાખ્યો ને એને બદલે એ લોકોએ વ્હાઈટ કરી નાખ્યો છે. મસ્ત થઈ ગયું છે. થઈ ગયું ને બધું લાઈટ લાઈટ. હવે હાલો તો હવે કેટલી વાર છે જવાની? બસ ભૂખ લાગી છે, માસી લાઈટ ખીજાય, પપ્પા માસી માટે છે એ આવે પછી. તો ગાઈસ છે ને અત્યારે છે ને સાંજનું જમવાનું મારા મામાના ઘરે છે. ચાલો તો અમે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. બધાને જય શ્રી કૃષ્ણ. હા મસ્ત. વિડિયો ચાલુ કરવામાં. વાહ વે વાહ. કેમ તે ચાલુ કર્યું છે? તો બ્લોગ બનાવે છે. આ મયુર ગેમિંગ ના ઘરના છે. હા બધા ઓળખે જ ને, ક્યાં ફેમસ છે કેમ ભાભી? ઓ મારા ફેમસ થવાનું છે, મને ફેમસ કરો. આ તમને કરી દે હાલો. મેં બનાવવાનું ચાલુ કર્યું ને. હા ચાલો તો આ બાજુ છે ને મસ્ત ગરમા ગરમ રોટલી બને છે. વાહ. મેનુ શું છે આજ? મેનુ શું? જો મને ખાલી સ્મેલ આવી ને એમાં કાજુ કરી દેખાય. કાજુ કરી છે બધું. અરે વાહ વાહ. મેનુમાં નથી ખબર. હું મહેમાન જ છું. તો ગાઈસ જો જમવાનું રેડી થઈ ગયું છે, મસ્ત મજાનું કાજુ કરી અને પરોઠા અને પુલાવ અને સાથે સાથે છે ગુલાબ જાંબુ. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ મસ્ત મજાની કાજુ કરી અને પરોઠા ખાઈ લીધા છે અને થોડીક વાર બેઠા, અમે બહુ મસ્તી કરી. ચાલો તો હવે ઘરે જઈએ અને ઘરે જઈને તમને મળું. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને મમ્મી છે ને અત્યારે શું બનાવો છો મમ્મી? આય તું તારી હાટુ ખજૂર, અંજીર અને અખરોટનો એનું બધાયનું મિક્સ જ્યુસ. કેવું છે? ખજૂરના બીયા કાઢી નાખ્યા છે એમ ને? પછી એક ડબ્બા ભરી લીધા એટલે સારું પડે ને તમારે જ્યુસ કાઢવામાં. જ્યુસ કાઢવા માટે.
તોડી નાખું. એ હમણાં તૂટી જાય હો, વારે નહીં લાગે. અંદરથી હાવ ખોખલું જ હોય હો. કેવી કુદરતની કળા છે જો. એવું હા. બધા ફળ ફૂલ આપણી માટે બનાવ્યા ભગવાન. પાછા માણસને જ ખાવાના. પશુ આવું ખાય નહીં તો એને કઈ સ્વાદની ખબર ન પડે. આવી બધી માણસને જ ખબર પડે આ સ્વાદની કે કેવો સ્વાદ છે. અને તમારા ભાઈને ઘરે કેવી મજા આવી આજ? બહુ મજા આવી કેમ કે મારું પિયરિયું મળે અને મજા ન આવે એ તો બને જ નહીં. અને એમાંય મારા ભત્રીજાના લગ્ન આવ્યા એટલે ફઈને કેટલી મજા હોય. તો હમણાં તૈયારી ચાલુ કરી દે બધી. ફૂલ તૈયારી કરી નાખી છે. ભત્રીજાના લગ્ન છે એટલે ફૂલ મજા કરવાની છે, મસ્તી કરવાની છે અને સાથે સાથે અનેરીનો બર્થડે પણ ઉજવવાનો છે. એમાં શું છે હું ખબર? લગન ને અનેરીનો બર્થડે બે એકારે થઈ ગયું છે. એક તો મામાના ઘરે લગન નજીકમાં અને એમાં સાથે અનેરીનો બર્થડે. કાંઈ નહીં, સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.